નિષ્ણાંતથી અને સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયા પીડિત બાળકો માટે વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતીની આગેવાની હેઠળ અનેક પોલીસ કર્મીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પહેલ માનવતાના સ્તરે ઉપયોગી સાબિત થઈ હતી। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પહેલ અને પ્રેરણા હેઠળ થેલેસેમિયા બાળકોને મદદરૂપ થવા માટે બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સુરત પોલીસ કમિશનરના આદેશથી તથા ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબની વિશેષ હાજરીમાં યોજાયો હતો। બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતીના નેજા હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો। આ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સ્ટાફ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું। થેલેસેમિયા પીડિત બાળકોને જીવનદાયી રક્ત સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આ આયોજન ખૂબ જ ઉપયોગી સાબિત થયું। આ પ્રસંગે તબીબો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સમાજસેવી સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો છે એમને બ્લડની કમી ન રહે। આ આહવાનને આગળ ધપાવતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ એના માર્ગદર્શન હેઠળ આજે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અમારે ટોટલ 230 બોટલો એકત્ર થયેલી છે તથા 1100 બોટલનો અમે ટાર્ગેટ રાખ્યો છે। ઓવરઓલ ઝોન 6માં છેલ્લે રક્તદાન પખવાડિયું જે ચાલી રહ્યું છે એમાં ટોટલ અત્યાર સુધી 1550 બોટલો એકત્ર થઈ ગઈ છે। અત્યારે પણ ડુમસ વિસ્તારમાં પણ ચાલે છે, ત્યાં બીચ ઉપર અમે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ। આવતીકાલે એએમએનએસ કંપનીમાં 1100 બોટલનો રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો છે। આમ ટોટલ ઝોન 6 વિસ્તારમાં 4500 રક્તદાન બોટલો એકત્રિત થાય એનો અમે ટાર્ગેટ રાખેલા છે। અધિકારીઓએ પોતાના સંદેશમાં જણાવ્યું કે રક્તદાન એક મહાદાન છે। દરેક નાગરિકે આવા સામાજિક કાર્યોમાં જોડાઈ માનવતા માટે યોગદાન આપવું જોઈએ। બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પને કારણે નાગરિકોમાં જાગૃતિ સાથે સાથે માનવ સેવા માટેનો ઉમંગ પણ જોવા મળ્યો હતો।